મારું શંકેશ્વર મારું શંકેશ્વર તારી માજવી અમને कहाँ से आ આ गई? તો શું વાત છે ઓહોહોહો. બધી બેનડીને મજા પડી ગઈ આજ હે આમ જો આમ આમ આખી ના જાઓ હાલો આ ભેંસમાં આટલા બધા ખર્ચા મારા ડોહાએ કર્યા કોઈ નકરી બધી કઈ ભેંસી લાયા એક હજી તો ધોરી લાવી જ છે આ ભેંસો ને આપણે હેવાયેલી છે આપડે કહીએ એ અહીંયા ના જાતે તારી મારી ચેક નું છેતર ફેરી નાખીશ તું અરે એ ભયા વાજન મારી ભેંસો આમ વારજન હા માનતી નહીં હા એટલે ધોરી ભેંસ ચાજી લાવ્યા હા અરે અમારે તો આ બધી કાળી જ મળી તમે ચાહી લાવ્યા ધોરી હા આ બીજાનું ખેતર બગાડે છો તમે સરળ હું તો બેહું તણ હતો કંટાળ્યો જાઓ તો अबे ओ दिवाली की फुलझड़ी ઓલા વખડા ને તો જાવ તો હે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એની મને માયા લાગી રે એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા હે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે જોને આ તો મારા પેટના ગીતડા ગામમાં મગન થઈ ગયા જય માતાજી જય માતાજી જય ઠાકર ધણી બોલો જય બોલો. ઠાકર ધાણી હવે ભેંસ એક જોતી હતી આપણે પણ તમે કયા ગામના છો શું છે આ બધી ભેંસી તમારી હે? આ બધી આપડી ભેંસું છે એમ હા હું આવું આલપરાથી બરાબર અને મારે જોતી હતી એક ભેંસ નવચંદ્રી જોવે નવચંદ્રી ભેંસ હા નવચંદ્રી જોવે હે મારે તો બધી ભેંસો તમે નવચંદ્રી કોઈ જ છે કિંમત આલવાની છે મારે બધી ભેંસો નવચંદ્રી જ છે એમ બોલો બધી નવચંદ્રી બધી આપણે એવી જેવી તેવી ભેંસો આપણે રાખતા જ નહીં એમ તો તો મારે ભૂલી ભૂલી મારા જોવે હા. કોઈ કિંમત આલું બોલો તમને રૂપાનું જબર ગમતું લાગે છે એટલે રૂપાળો તો હું એટલે જ મારે રૂપાળી જોવે હે તો હોય. ના પણ મારે એક જ ભેંસ છે રૂપાળી યારી બધી કાળી છે તમે કોઈ કિંમત આલવા નવચંદ્રી છે ને હા એ બહુ ગમે હે પણ બધી ભેંસો આપણી નવચંદ્રી છે હા એક કઈ ખામી વગર નહીં બેહો તમે કન બેહો. એક કઈ ભેંસ આપણી ખામી વાળી નહીં પેલો ખેતરમાં હતો હું ઓલા ભાઈ આમથી નીકળ્યો ને નહીં ફાવતું બેઠા ઓલા રોડેથી નીકળ્યો હું ભેંસ ભારી ગયો મને ભેંસ ગમી છે બહુ બરાબર હવે તમે મને કિંમત કહો જો કોઈ કિંમત આવવાની હે હું તમને એ ભેંસ આપું ખરો પણ મારા બાપાને કે બીજા કોઈને કહેવાનું નહીં એટલે મારું હારું આના બાપાને કોઈ કહેવાનું નહીં છે ચોરીની ભેંસ એક શું વાળી? એ ના ના હે? ચોરીને નહીં તો પણ મારા બાપા ના પાડશે તમારે લેવી હોય મારે તો લેવાની જ છે તો કહેવાનું નહીં હા તો બોલો કિંમત હેડો આપણે 1.5 લાખ રૂપિયા મારા લે એ આટલી આ બધી મારો કિંમત ભાવ છે આવે. ડોહાનો ભાવ તો 2.5 લાખ રૂપિયા છે આ તો ભેંસ છે કે પછી પાડો છે એટલે પાંડો પછી આવશે પેલા ભેંસ આવે આટલી બધી કિંમત હોતી છે ભાઈ હા, તમે પેલા તમારું નામ કહો પછી હું ઈ નવચંદ્રી ભેંસ તમને આપું એટલે તમે મારું નામ આપડી જ નહીં છો ભાઈ હું ઓળખતો નહીં હું હે ને હમણાં હીને જ આવું છું મારે એમ? જવાનું હતું બહાર નોકરી કરવા. મારું નામ છે રાજુ તબેલા વાળો શું વાત આખું છે ગામ ને આખું ભારત મને ઓળખે તમે યુટ્યુબ માં સર્ચ કરો ને કે રાજુ તબેલા વાળો હા તોય આપણું આવી જાય એટલે તમે તો ભેંસું રાખો હો કે તમે ઓલા વિડીયો બનાવો હો તે આમ કઈ રીતના તમને ઓળખે? ભેંસી ના આપતો શું મારે અમુક ભેંસી વેચવાની હોય અમુક ભેંસી મારે લેવાની હોય હા અને ભેગી ગાયું રાખું મારે લાગે 900 ગાયું છે 900 ગાયું 900 ગાયું તો તમે કોઈ અને દાડો- દેશી શુદ્ધ ઘીનું તમે ઘી ખાવ ને તો આ તમારું શરીર આવું ના હોત ભેંસ જેવું હોય પણ આટલું બધું ઘી દૂધ ને બધું તમે મેલો હો ચા બેંકમાં હે એટલે કે પણ થોડુંક તો ખાવું પડે આમ ખાવું પડે આમ શરીર તો કઈ છે નહીં ભરે દઈએ ભાઈ અત્યારે દૂધનો ભાવ તમે જોયો ને તબેલા વાળો કે પોતે જ દૂધ ખાતો નહીં બીજાને શું ખવડાવે એટલે બીજાને જ ખવડાવવાનું હોય આપણે ના ખાવાનું સારું હું જો તબેલો શાના માટે કર્યો તમારું નામ રાજુ આપણે આખા દેશમાં દૂધ આપણે સપ્લાય કરીએ હા પણ કેમિકલ વાળું નહીં હો શું કેમિકલ વાળું નહીં બરોબર એ પેલી આવે ને પીપી ઠેલીઓ આવે ને હમ. ધોળા કલરની
એ આપડી હે એવું હે ઓય સાચું કહો અંદર હવે નામ બધું બામ નહીં ખાલી હવે નીચે નંબર જ છે મારો. તમારે ભેંસ લેવી છે કે ખાલી વાતો ભેંસ કરવા જ આયા હો મારે ભેંસ જોઈએ ભયા. તમે સાના માના બેહો લપો કરશો નહીં 1.5 લાખ રૂપિયા લેવાના હે અને કોઈને કહેવાનું નહીં એટલે હવે બેહો ભાઈ, તું પણ 1.5 લાખની ક્યાં માણે તમે 70,000 માં તો તું કેવી ભેંસ લાવી દઉં તને. ઈ બધી આ તો કારી હું- મળે અલા ઈ કારી મળે આ તો ધોરી છે અલ્યા ધોરી નહીં તું કેવી. અરે પણ આ તો રૂપારી છે રૂપારી નવ સંદરી ભેંસ એના શેંગડા જોવો ને તો એક ચેક ને મારે ને આમ તો હોહરું ફાટું છે પેટમાં પડે તો વાહે નાખે આમ ભાઈ મારે 50,000 માં જોઈએ તારે હાલવાની છે. 50,000 માં તો નહીં હાલવાની હો ભાઈ જો તમારે છેલ્લા હું કહું 1 લાખ રૂપિયા લઈશ પણ એ એક પણ આ તો શરત. તમારી કિંમત તો જુઓ બહુ કિંમત છે યાર તમારી. પણ તમે રાજુભાઈ તબેલા વાળા રાજુભાઈ તબેલા વાળા. પેલા મારી વાત સાંભળી લો પછી તમારે બોલવાનું મને ડિસ્ટર્બ નહીં કરવાનું હું ભૂલી જાઉં છું તમે હે ને હા ભેંસ લેવી હોય તો 1 લાખ રૂપિયા આપી દો ને ડોહા ના કહેવાની શરતે કોઈને કહેવાનું નહીં કે આ ભેંસ મેં વેચી તો હાલો તો મોગા ઉપર એટલે બોલો ને બોલો તમે મને ના પાડી બોલવાની. એટલે હોય નહીં એ ભૂલ થઈ ગઈ મારી ભૂલ થઈ ગઈ 1 લાખ રૂપિયા નહીં હાલું તમને છેલ્લા 80 હાલું. તમારું રે મારું રે તમારો ડોહન ખબર નહીં પડે. બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય જય. 80 આલી દેવાના હા 80 પાકું પાકું પાકું. કોઈને કહેવાનું કોઈ નહીં કહું તમે તાર તમારા ડોહન વાત કરી લો. એ વાત નહીં કરવાની એટલે તમે તમારા ડોહન જે કેવું હોય તમારે કરી લો પછી ભેંસ જતી રહે પછી તમારો ડોહો તમને કહે છે એ વાત સાચી હો એટલે તમે ચર્ચા કરી લો તમારા ડોહન લગતે. હલો हाँ बेटा बोल. હલો हाँ बोल ना बेटा. બાપા बोल बोल बेटा. એ આપણી પેલી ભૂરી ભેંસ નહીં हाँ એ દેખાતી નહીં हसे हसे बेटा जो आमची गाडी बैठी છે બધે ફરીને આવ્યો ચાલે દેખાતી નહીં બાપા મારો જાગ લાગે જાગ જતી નહીં કોઈ જ લાગે એ બેટા તું જો આટલા જે બાવડી પણ બાપા મેં બધે ફર્યો ચાય નથી બેટા પણ રોઈશ નહીં હા કઈ કરતો નહીં છોડવાનો ઘેરા તો ને એવી ભેંસી જતી રહે તો બીજી ના જેવું આપણે એવું ઓ બેટા અને ઓલી ચાંદા વાળી ભેંસ છે હો સાદાવાળી છે ને હોવે બસ તો ચાલશે એની ભલે નહીં. ઓલી ભૂરી ખોઈ ગઈ છે હા એ તો પૂરી તો બીજી લાગી છું આપણે. એ હારું હારું હો. હા તું કઈ કરતો નહીં છોડવાનો ઘેરા તો ને. એ હા બાપા આવતો રહો હા આ ફોન કઈ કામ નથી હવે આપણે આઈફોન લાવશું શું લે છો મેં થઈ ગઈ વાત તાર બાપા ને હા આપણે થઈ ગઈ વાત એમ ને કમ્પ્લીટ તો હવે તમે અત્યારે હાલ જ ડાલું લાવો હાલ જ લઉં ને. હા ડાલામ ભરીને તમે તારે હાલ જ લઈ જાઓ હાલ જ લઈ જઈ હેડ. હા તો તમને બાણું હાલું કે પછી હાલું ના રોકડા પૈસા આપવાના તમે ભેંસ એટલે ભરી જાઓ તરત પૈસા આપી દેવાના ચેક થી હાલું કે ના ચેક બેક નહીં કેશ એટલે ચેક હાલું તો હા ના એ ખબર એટલે હું પડી બધે જાય. ચેક થી જ વહીવટ કરું. પછી ખબર પડી જાય કોક ને આપણે નહીં એવું કરવું કે ખાતા પૈસા નહીં લાવ્યા આટલા બધા મારે આઈફોન લેવાનો હે હારું હેડ. ઓય હા વાહ ભૂરી વાહ શું ત્યાં તો મને આઈફોન લેવડે છૂટકો કર્યો હો વાહ આવી જો ભૂરી ભેંસું બધે હોય તો ચી મજા આવે આ બધી ડોહો નગરી કારી લાયા શું કરું હો નોકરી કરાય આ ધંધો સારો આપણે જો ભેંસું આવી વેચી મારો મોટી થઈ દો ખાવ પીવો ને પાછી વેચી મારો મજા હે એ રાજો આવ ક્યાં હતા ભાડકે તું એટલે ખરે જવું છે કે પાટો તો નહીં ખેતર જતો આટો મારો હવે આવ્યો હું. અલા દિવસે શું કરે દિવસે ખેતર આવું કયા ખેતર નદી વાળા અલા ઓલા ખેતર તારા ચણા વાયેલા હે ને ઓએ એ દિવસે વાળા બધા ભેંસું સારતા હોય ચિયા ખેતર ખંડિયા વાળા ખંડિયા વાળા છે ને ઓય ચિયા હોય એ ખબર એટલે ડોહો આખો દાડી એ બાજુ હોય તારે લા ડોહા ચા તાર ઠેકાણો ડોહાનો કીટ પડ્યો છે ડોહો તારો કાલ વાત તારે આજ સવારે એકા બેડા કામ આવજી હા તો કાલ સવારે વાત ભૂકા કાઢી નાખું હું ધ્યાન રાખો ખેતર ને ફરો નહીં હું અત્યારે તું હવે શેતમાં ભાડો તું કેટલી ભેંસું હોય 5-6 જીવો હે ના હોય હા તો શું રાશિ હોય મારા હારે હો આટો મારજી હો હારું હેડ હવે રાતે હાતર તો જઈને પૂછું કાલ સવારે જવું બપોરે ના હા એટલે બપોરે એટલે સવારે જ કહેવાય ને હા હા
કાલ જવું પછી કાલે એમના ભૂકા હારું લે. આ ચિયો ભેંસી સારા ને કાલે એની વાત જો ધોકે ના મારું ને રાજપા નહીં મારું નામ તો કઈ મેર પડી ગયો હે ને? હે આપડે તો આઈફોન આવી ગયો હા જ લઈ આવજો હા બે હાલ જ લઈ આવું એ શું હે ભયા બાપ રે અરે શું હે હા બચ્ચા મામજી હે આ ભેંસી તો કાલે કે પણ ભેંસું તો જો તમે હાથ ઉપર છો નહીં હવે કોકના હું કાઢી લઉં, કાઢી લઉં બારી. સલમ નહીં હતી કાઢી લું બારી કાઢ. બારી કાઢું કાઢ. એલા હેડો હેડો હેડ. કાઢી લું મારા બેટા આને તો મને માર્યો મારી બધી ભેંસી. આજે જાઉં કાઢે તો અરે કાઢું હો પણ હા પડતી નહીં એનો ભેંસી કરી જાય ચાહે હેડા આનંદ દે અહીંયા નથી આ સારી એટલે ભયા કાઢો બારી કે ગોમ છે તું એનો છો બારનો નહીં અને આજે જ આવ્યો હું તો ચા દરરોજ આવું હું તું કાઢ દે બધી તારી એ પણ એક દાડો તો ખાવા દો કાઢ દે ને હમણાં. કાઢી ભેંસી માર કાઢ લે એ હા એ બારી નીકળ્યો ને ચેક ને માર ખવડાવશો બારી નીકળ્યો તમારી માં કે કોક મારશે મને તમારા વાદે લે તું કાઢ હું રખડે હરે અહીંયા લે ભયા કાઢું કાઢું હા મારા બેટા એટલે આજનો દી થોડુંક તો ખાઈ લેવા દો હરાય નહીં બંધ ના કર એ બારી ના કર ઓલો સટક્યો હે બંધ ના કર ને કે તું મને માર ખવડાવીશ આમ આમ તા જા હે આ ભેંસી તારી હે મારા ડોહાની હે મારી નહીં જે કહેવું હોય મારા ડોહાને કહેજો તારી ભેંસી ની લાગ તું નહીં કરે ઓલી ગાય કાઢ ગાય કાઢ જો હેડ હેડ કરે હેરો તમારી માં જેવું નાકનું બાળક એ આ ભેડો ને લે તમે મને માર ખવડાવશો લે હા માનતી નહીં લે બાપા હેડો ને એમ નો આમ આમ હજી તો આમ કરે તું કાઢ દે અલે પણ કાટું 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 વાગી જશે આ હે હા આવો કોને કોટી આવો તો હવે નહીં આવું આજનો દી જાયો ભૂલ થઈ ગઈ વાહ મારું સંકેશ્વર જય હો મારું સંકેશ્વર